જ્યારે 11th થી 12th માં આવો ને ત્યારે અમુક વસ્તુ તો તમારે ભૂલાઈ જ જતી હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ તો ઇલેક્ટ્રોન રચના, બરાબર, પછી આ ક્વોન્ટમ અંકની થિયરી, તો એ બધા ટોપિક્સ ભૂલાઈ જ જાય છે. તો આજે એ બધાનું સરખું રિવિઝન થાય ને તમને પ્રોપર આવડે એના માટેની એકવાર ટ્રીક ધ્યાનથી જોઈ લો. 11th માં આ ટ્રીક કરાવી જ હોય, બરાબર, છતાં પણ 12th માં ભૂલાઈ જતી હોય છે, બરાબર. અને જ્યારે આ ચેપ્ટર કરતા હોઈએ ત્યારે ક્વોન્ટમ અંક તો ઇમ્પોર્ટન્ટ છે જ. જેમ કે એન પહેલો છે મુખ્ય ક્વોન્ટમ અંક. આજે મારે જે એમસીક્યુ કરાવવા છે એ એમસીક્યુ માટે આ થિયરી રિક્વાયર્ડ છે, બરાબર. તો એકવાર હું ફટાફટ એકવાર રિવિઝન કરાવી દઉં. એન મુખ્ય ક્વોન્ટમ અંક કહેવાય. અને આજે મુખ્ય ક્વોન્ટમ અંક છે, આજે મુખ્ય ક્વોન્ટમ અંક છે, તો આ મુખ્ય ક્વોન્ટમ અંક એમાં એન પરથી જનરલી પહેલા તો શું કહેવાય તો કે એની ઉપરથી કક્ષાનો ક્રમાંક ખબર પડે, ઇલેક્ટ્રોન કયા નંબરની કક્ષામાં છે એ ખબર પડે, બરાબર. ઇલેક્ટ્રોનની કક્ષાનો ક્રમાંક ખબર પડે. પછી બીજો નંબર આવે છે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર, ઇલેક્ટ્રોનની સાપેક્ષ ઉર્જા, બરાબર. મેઇન આ કોષ્ટક યાદ રાખવાનું છે કે ભાઈ n બરાબર 1 2 3 4 લખો તો આના માટે કક્ષાની પ્રોપર સંજ્ઞા છે. ચાલો, તો જે પહેલી કક્ષા છે એની સંજ્ઞા છે કે, બીજાની l, ત્રીજાની m, ચોથાની n, બરાબર. આ જે n છે તો મુખ્ય ક્વોન્ટમ અંક, જો તમે એનો સ્ક્વેર કરો તો તમને શું ખબર પડશે? એ કક્ષામાં કેટલી કક્ષકો રહેલી છે એ, બરાબર. અને 2n સ્ક્વેર કરશો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, આમાં કક્ષકોની સંખ્યા ખબર પડે અને આમાં ઇલેક્ટ્રોન કેટલા સમાવી શકાય એ ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડે. એટલે આનો સ્ક્વેર કરો, 1 નો સ્ક્વેર 1, 4, 9 અને 16. તો આ જે તે પહેલી કક્ષામાં એક જ કક્ષક, બીજીમાં 4 કક્ષક, ત્રીજીમાં 9 અને ચોથીમાં 16. અને ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આના ડબલ, બરાબર. 2, 8, 18 અને 32 ને યાદ હોય તો તમે લોઅર સ્ટાન્ડર્ડ્સમાં ભણ્યા જશો, બરાબર. ત્યારબાદ આવે છે કોણીય વિકર્મન ક્વોન્ટમ અંક, એઝીમુથલ ક્વોન્ટમ અંક, ગૌણ ક્વોન્ટમ અંક, બરાબર. અને એની સંજ્ઞા છે l. આ જે l છે એના મૂલ્યો 0 થી શરૂ થાય ને n-1 એ અટકે. શરૂઆત થાય 0 થી અને અટકે n-1 પર, બરાબર. તો આ l, બરાબર. તો હવે આ 0 થી શરૂ કરવાનું અને n-1 અટકે છે. તો હવે એનો મતલબ એવો થયો કે જો આપણે 0 થી શરૂ કરીએ અને જો એ n-1 અટકે તો જો હું 1 લઉં તો મૂલ્ય 1 જ થાય 0, 2 લઉં તો એના માટે 2 મૂલ્યો થાય. 0 થી શરૂ કરવાનું અને n-1 અટકવાનું. 3 લઉં તો 0, 1 અને 2, અને 4 લઉં તો 0, 1, 2 અને 3. 0 થી તમને s કક્ષક ખબર પડે. જ્યારે જ્યારે 0 લખો ત્યારે s કક્ષક. ચલો છેલ્લું લખી નાખે એટલે ખબર પડી જાય. 1 એટલે p કક્ષક, 2 એટલે d કક્ષક અને 3 એટલે f કક્ષક. 1 એટલે p, 2 એટલે d, 1 એટલે p. હવે બધામાં s આવે, p પછી એના પછીનામાંથી બધા બીજા નંબરથી બધામાં p આવશે, ત્રીજા નંબરથી બધામાં d આવશે. તો લોચો હવે પાછો. તો યાદ કેવી રીતે રાખવું? તેના માટે સંજ્ઞામાં સેટ ચેન્જ કર્યો. પહેલી કક્ષાની s કક્ષક એટલે નામ આપ્યું 1s, બીજી કક્ષામાં 2 કક્ષકો 2s અને 2p, ત્રીજીમાં 3 3s 3p 3d, ચોથીમાં 4 4s 4p 4d અને 4f. ચાલો, s ની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની છે, તો s ની કેપેસિટી 2 અને p ની 6, ટોટલ કેટલી થઈ? 8. જોઈએ 8 થઈ ગયા, 2 6 10, ટોટલ 18 થઈ ગયા. અને 2 6 10 18, ટોટલ 14, ટોટલ 32 થઈ ગયા, બરાબર. હવે એક ક્વેશ્ચન, ભાઈ s કક્ષકમાં 2 હોય, p માં 6 હોય, ટોટલ 8 થયા, તો કક્ષકો તો 2 જ થઈ, તો મેં અહીંયા કેમ 4 લખ્યું છે? એની આઈડિયા? અહીંયા 3s 3p 3d 3 જ કક્ષકો છે, તો અહીંયા કેમ 9 લખ્યું છે?
અહીંયા 4s 4p 4d 4f તો અહીંયા કેમ 16 લખ્યું છે? બોલો એનીવન? વેરી ગુડ. p ની 3 કક્ષકો હોય, 3 ને 1 4 થઈ ગઈ. એવી રીતે આની 1 આની 3 અને આની 5 બરાબર ટોટલ થઈ ગઈ ને 5 ને 3 8 ને 1 9. એવી રીતે 2 1 3 5 અને f ની 7 હોય બરાબર, એટલે ચારેનું ટોટલ થયું 16. તો આ રીતે 2 8 18 અને 32 થશે. તો આ થયો આપણો કોણીય વેગમાન ક્વોન્ટમ અંક. અગેન આ થયો કોણીય વેગમાન ક્વોન્ટમ અંક. બરાબર. ચાલો તો બધાને ખ્યાલ આવ્યો છે. ત્રીજો છે હવે ચુંબકીય ક્વોન્ટમ અંક. ચુંબકીય ક્વોન્ટમ અંક એની સંજ્ઞા છે m, અને આ જે ચુંબકીય ક્વોન્ટમ અંક છે, આ ચુંબકીય ક્વોન્ટમ અંકમાં l ના મૂલ્યો પરથી જ ખબર પડે. તો m ના મૂલ્યો ક્યાંથી ક્યાં હોય? પ્લસ l થી માઇનસ l હોય. અને m ના મૂલ્યોની સંખ્યા કેટલી? તો એ છે 2l પ્લસ. બરાબર. m બરાબર, ચલો l બરાબર 0, તો m બરાબર પ્લસ 0 થી માઇનસ 0 એટલે એક જ 0. યાદ રાખો s કક્ષક માટે એક ખાનું. l બરાબર 1, તો m ના 3 મૂલ્યો હોય, પ્લસ 1 0 માઇનસ 1. તો 0 કઈ કક્ષક દર્શાવે? યાદ છે ભાઈ, અત્યારે જે કરી રહ્યો છું એ બોર્ડનું રિવિઝન જ છે બરાબર. આપણે એક લેવલ અપ જવું છે તો એના માટે આ તો ક્લિયર હોવું જ જોઈએ. આ મેં ફાસ્ટ રિવિઝન કરાવ્યું છે, એના માટે આપણે રેગ્યુલર બોર્ડનો લેક્ચર એકવાર જોવું પડે. બોર્ડનો લેક્ચર એકવાર જોઈ લેશો તો પછી તમારે જરાય આમાં વાંધો નહીં આવે. કેમ કે અત્યારે હાલ મેઇન મારો મોટો શું છે, આ રિવાઇઝ કરીને ફટાફટ આપણે MCQ સોલ્વ કરવાની ટેકનિક શીખવી. બરાબર. m બરાબર 0 યાદ છે કઈ કક્ષક? l બરાબર 1 એટલે p કક્ષક, l બરાબર 0 એટલે s કક્ષક. તો આ છે pz, અને અહીં આવશે px અને py. ચલો l બરાબર 2 લઈએ તો d કક્ષક. તો m ના 3 મૂલ્યો 0 પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2. ચલો 0 કઈ કક્ષક દર્શાવે? પછી પ્લસ ઓર માઇનસ 1 dyz અને dzx, ને અહીંયા dx સ્ક્વેર ડેશ y સ્ક્વેર, dx સ્ક્વેર ડેશ y સ્ક્વેર, હા, અને dxy. પછી સ્ફટિક ક્ષેત્રવાદનું ભૂલથી યાદ આવી જાય છે xy. બરાબર. તો l બરાબર 0 1 અને 2. તો આ 3 મૂલ્યો યાદ રાખવાના. અને સ્પિન ક્વોન્ટમ અંકના તો 2 જ મૂલ્યો છે, પ્લસ હાફ કે માઇનસ હાફ. બરાબર. એક આ રિવિઝન કરાવું હતું. પછી સેકન્ડ રિવિઝન કરાવું હતું આપણે કક્ષા અને કક્ષક વચ્ચેનો ભેદ. ચલો એ તો આવડે. કક્ષા કોને કહેવાય, કક્ષક કોને કહેવાય? SPDF હોય, પેલાની કક્ષાની સંજ્ઞા KLMN હોય. બરાબર. ચાલો મેઇન હવે ધ્યાનથી જોજો. આઉફબાઉનો સિદ્ધાંત આમ તો ખ્યાલ હોય જ, પણ છતાં બી એકવાર રિવિઝન જોઈ લો અને થોડીક જુદી રીતે એક્સપ્લેન કરવું. કોઈ પણ ઇલેક્ટ્રોન રચના હું લખું, પરમાણુ ક્રમાંક તમને કહી દઉં, તો ઇલેક્ટ્રોન રચના તમારે ફટાફટ શું કરવાનું? આ રીતે બધા બનાવી દેવાના. નીચે જે અંડરલાઈન કરીને લખું છું, નીચે બી અહીંયા લખવાનું છે મારે. બરાબર. એ નહીં લખવાનું તમારે, એ તો અત્યારે મારે ફંડામેન્ટલી ક્લિયર કરાવવું છે, એટલે બોર્ડના લેક્ચરમાં કરાવ્યું જ છે, તો બી એકવાર ફટાફટ જોઈ લો. આની ઉપરથી તમે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખી શકશો. હા, એના માટે તમને પરમાણુ ક્રમાંક ક્લિયર હોવા જોઈએ. પરમાણુ ક્રમાંક ક્લિયર ના હોય તો હું તમને કશું નહીં કરી શકું. બરાબર. પછી એની પછી કોઈ હેલ્પ ના થાય. સિમ્પલ કોની જેમ કે ભાઈ વધીવાળા દાખલા શીખવાડવા હોય, ગુણાકાર ભાગાકાર શીખવાડવા હોય, અને તમને વધીવાળા દાખલા જ ના આવડે તો નકામું પડે ને. વધીવાળા સરવાળા ના આવડે એના જેવું છે. એટલે પરમાણુ ક્રમાંક આવડશે તો આમાં તમારે જરાય વાંધો નહીં આવે.
બરાબર. ઇલેક્ટ્રોન માટે આઉફબાઉનો નિયમ એવું કહે છે, આઉફબાઉ એ વૈજ્ઞાનિકનું નામ નથી, આઉફબાઉ એ એક જર્મન શબ્દ છે જેનો મતલબ થાય છે ટુ બિલ્ડ, બિલ્ડિંગ ઊભી કરવી, કંઈક કન્સ્ટ્રક્શન કરવું, એટલે કે ઇલેક્ટ્રોન રચના ભરવી એમ. બરાબર. તો આના માટેનું લોજિક એવું છે કે કક્ષકની ઉર્જા એ n+l ના મૂલ્ય પર આધાર રાખે છે. બરાબર. હવે n+l એટલે શું? તો કે જુઓ, n એટલે મુખ્ય ક્વોન્ટમ અંક, l એટલે કોણીય વેગમાન ક્વોન્ટમ અંક. તો જો આના માટે n1 થશે, અહીં આપણે l લખીશું. 3, 4, 5, 6, 7, 8 આ પહેલી કક્ષા, બીજી કક્ષા, આ ત્રીજી કક્ષાની 3 કક્ષક, ચોથી કક્ષાની 4 કક્ષક. s કક્ષક હોય તો l બરાબર 0, હમણાં જ મેં કહ્યું હતું. p કક્ષક માટે l બરાબર 1, આ 2 અને આ 3. બરાબર. તો કક્ષકની ઉર્જા એ n+l ના મૂલ્ય પર આધાર રાખે. તો કામ કરીએ, આપણે બધામાં નીચે n+l ના મૂલ્ય લખી નાખીએ. તો 1 + 0 1. ચલો s માટે 0 છે તો ઉપર જે આંકડો લખ્યો છે એ જ આવવાનો. પછી અહીંયા 2 ને 1 3, કેમ કે p કક્ષક માટે l બરાબર 1 છે, તો આનો નાનો સરવાળો n+l થાય ને. 4 5 ઉપર જે લખ્યું છે એના કરતા 1 વધારે, ઉપર જે લખ્યું છે એના કરતા 2 વધારે, કેમ કે d કક્ષક માટે l બરાબર 2 છે. 5 6 7 8, 4 ને 3 7 અને 8. તો આઉફબાઉનો નિયમ એવું કહે છે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે, ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. એટલે પહેલા ઇલેક્ટ્રોન જશે 1s માં, ત્યારબાદ ઇલેક્ટ્રોન જશે 2s માં. નાનામાં નાનું મૂલ્ય 1, પછી 2, પછી મૂલ્ય આવશે 3. બરાબર. હવે 3 વાળી ટોટલ 2 કક્ષકો છે ભાઈ, 2p અને 3s. તો પહેલા શેમાં જાય કે જ્યારે n+l નું મૂલ્ય સમાન હોય ત્યારે n એ કક્ષકની ઉર્જાના સમપ્રમાણમાં. બરાબર. એટલે કે કક્ષકની જેનું n નું મૂલ્ય વધારે એની કક્ષકની ઉર્જા વધારે અને એનું મૂલ્ય નાનું. કોના માટે જોવાનું? જેના માટે સરખું હોય એના માટે. તો બંને માટે 3 છે, પણ આના માટે n બરાબર 2 અને આના માટે n બરાબર 3. તો ઇલેક્ટ્રોન સૌ પ્રથમ શેમાં જશે? 2p માં, ત્યારબાદ 3s માં. 3p અને એના પછી 4s, 3d એના પછી 4p, એના પછી 5s, 4d 5p 6s, 4f 5d 6p અને 7s, 5f 6d 7p અને 8s. બરાબર. ચાલો હવે ધ્યાનથી જોજો. આજે આપણે બધી કક્ષકો વિશેનું લખ્યું કે હવે સમજાવવું છે એ મારે કે આપણે આ કક્ષકોના ડિફરન્સનું લખ્યું. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જશે? તો કે 1s માં 2s માં. હવે તમારે યાદ રાખવાના છે ચેક પોઈન્ટ્સ. જેમ તમે કોઈ બી ગેમ રમતા હોય તો તમારે કેવા ચેક પોઈન્ટ યાદ રાખવાના? અહીંયા આવે હિલિયમ કમ્પ્લીટ, પછી બીજા બધામાં આખી p ની સિરીઝ પકડવાની. એ કમ્પ્લીટ આવે એટલે નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના મળી જાય. પરમાણુ ક્રમાંક સાથે યાદ રાખવાનો. આર્ગન 18 કમ્પ્લીટ, અહીં આવશે ક્રિપ્ટોન 36 કમ્પ્લીટ, અહીં આવશે ઝેનોન 54 કમ્પ્લીટ, અહીં આવશે રેડોન 86 કમ્પ્લીટ. બસ પછી તો ત્યાં સુધી આગળ જવાની જરૂર જ નથી. બરાબર. હિલિયમ 2. બુદ્ધિ તો જુઓ. સારું. લખવામાં ભાઈ થોડી ભૂલ થઈ ગઈ હતી. હિલિયમ 2 એના પછી આવશે નિયોન 10. 2p6 એટલે નિયોન 10 યાદ હોય તો. 3p6 એટલે આર્ગન 18, પછી ક્રિપ્ટોન 36, પછી ઝેનોન 54, પછી રેડોન 86. બરાબર. બસ અહીંયા તો બહુ આમ હાઈ લેવલ આવી ગયું. કેમ ખબર છે? ત્યારબાદ તો પછી બધા રેડિયો એક્ટિવ તત્વો શરૂ થઈ જાય છે રેડોન 86 પછી. આ હવે ઓગ્નેસોન યાદ હોય તો, ઓજી. બરાબર. એટલે કહેવાનો મતલબ કે આ ચેક પોઈન્ટ્સ યાદ રાખશો ને. ચલો હવે તમે કોઈ બી પરમાણુ ક્રમાંક બોલો, જેમ કે હું એમ કહું 52,
બરાબર. ટીન વાળું 52 એટલે 16 વાળું આવશે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. તો ટેલ્યુરિયમ આવશે 52. ચલો મારે આની ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો આ કોની કોની વચ્ચે આવશે? પહેલા તો સિમ્પલ એક ક્વેશ્ચન, આ કોની કોની વચ્ચે આવે 52? તો 36 અને 54 ની વચ્ચે આવે. બરાબર. તો આમાં ક્રિપ્ટોન 36 તો આવવાનો છે. બરાબર. એટલે આ ચેક પોઈન્ટ મગજમાં આવી જાય એટલે પછી વાંધો ના આવે. તમારે ત્યાંથી કોઈ બી ઇલેક્ટ્રોન રચના બનાવી હોય તો તમારે ફટાફટ 1s2 s2s આવું એન્ડ સુધી લખી નાખવાનું, બધું એરો બધા દોરી દેવાના એટલે ભૂલ ના પડે. બરાબર. અને પછી હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન નીચે પરમાણુ ક્રમાંક સહિત લખી નાખો અને પછી ઇલેક્ટ્રોન રચના જુઓ તો ઇઝીલી થઈ જ જાય. ચલો, ક્રિપ્ટોન 36 પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? બોલો. ચલો, ક્રિપ્ટોન 36 ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય? સુઈ ગયા બધા? ક્રિપ્ટોન 36 પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય? ચાલો તો ફરી સમજાવી દો ભાઈ. ટેલ્યુરિયમ 52, તો 52 પરમાણુ ક્રમાંક એ આ 36 અને 54 ની વચ્ચે આવશે. બરાબર. હવે ક્રિપ્ટોન 36 છે એટલે અહીંયા 4p5 કહેવાય. એ 4p પછી ઇલેક્ટ્રોન ભરાય છે 5s માં. જોઈ લો. એના પછી 4d અને એના પછી 5p, પછી આગળ બધા ભરાતા જાય. એટલે પણ હવે 5p પહેલા તો આપણે આવી જ જવાનું, 54 ની પહેલા તો 52 આવી જ જવાના છે. તો ક્રિપ્ટોન 36 એટલે કે 4p6 થઈ ગયું. તો એના પછી એ 4p6 પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? 5s માં. 5s માં 2. બરાબર. અને 5s પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? આ રહ્યો એનો 4d માં, 4d10 અને 5p માં 6. પર 5p માં ઉભા રહો, પહેલા ગણી તો લો. 36 ને 10 ને 2 48 અને હવે કેટલા ખૂટ્યા? 4. તો 5p4. બીજું, હવે આ જે ઇલેક્ટ્રોન રચના છે ને હંમેશા કેવી રીતે લખાય? ચડતા ક્રમમાં મુખ્ય ક્વોન્ટમ અંકો એ રીતે લખાય. એટલે પહેલા 4 વાળું અને પછી 5 વાળું. એટલે ઇલેક્ટ્રોન રચના થશે અહીંયા 4d10, 5s2, 5p4. બરાબર. ચાલો, અને હવે તત્વોના વર્ગીકરણ વાળું એટલે આધુનિક આવર્ત કોષ્ટક એકવાર બતાવી દઉં, તમને એક્ઝેક્ટ મગજમાં આવી જાય કે શું છે આ. ધ્યાનથી જોજો. કમ્પલસરી ખબર હોવી જ જોઈએ દરેકને. તો ભાઈ અહીંયા એક હાડપિંજર દોર્યું છે. અહીંયા S વિભાગ છે, અહીંયા P વિભાગ છે, અહીંયા D વિભાગ છે અને અહીંયા F વિભાગ છે. ચાલો, S ની કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોનની? 2, એટલે એના 2 છે. કાં તો NS1 હોય કાં તો NS2 હોય. P ની કેપેસિટી કેટલી? 6 ઇલેક્ટ્રોનની. તો એમાં NS2NP1, NS2NP2, NS2NP3, NS2NP4, NS2NP5 ને NS2 એટલે 1 2 3 4 5 અને 6 એના સમૂહ થયા. D ની કેપેસિટી છે 10 ઇલેક્ટ્રોનની, તો આમાં 10 સમૂહ છે. અને F ની 14 છે, તો એ તો અહીંયા શું છે? એક નાનો ભાગ છે. બરાબર. એ અહીંયા તમે લખો છો ને એના 14 ખાના આવે, 14 ઉપર 14 નીચે, એવી 2 સિરીઝ છે. બરાબર. તો હવે તમને બધા S વિભાગના બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. P વિભાગના બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. તો તમારી રીતે એક કામ કરો, S અને P વિભાગનો કોઈ બી તત્વ પકડો અને એની ઇલેક્ટ્રોન રચના આ મેથડથી એવરી ડે લગભગ 5-6 તમારી રીતે રેન્ડમલી જાતે બનાવવાનો ટ્રાય કરો. કોના પરથી? આ આપણા ચેક પોઈન્ટ વાળા શોર્ટકટ મેથડથી. એટલે તમારો શોર્ટકટ તૈયાર થઈ જાય. નહીં તો પછી આ તો ભૂલી જશો તમે. બરાબર. હવે આટલી જે ઇન્ફોર્મેશન થઈ આપણે,
બરાબર, એની ઉપરથી હવે આપણે આગળ વધીએ છીએ. ચાલો ધ્યાનથી જોજો, મેઇન હવે મારે બધા એમસીક્યુ કરાવવાના છે, હા, એટલે ધ્યાન આપજો. અને એના માટે આ જરૂરી હતું, બરાબર, કેમ કે જ્યાં સુધી આ ખબર નહીં પડે, ઇલેક્ટ્રોન રચના, ક્વોન્ટમ અંક, એ બધી ઇન્ફોર્મેશન, ત્યાં સુધી છે ને બધું નકામું છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે આટલું તો પ્રોપરલી તૈયાર હોવું જ જોઈએ દરેકનું, બરાબર. ચાલો ધ્યાનથી જોજો. હવે પહેલો એમસીક્યુ, એક તત્વ 2k ઇલેક્ટ્રોન, 8l ઇલેક્ટ્રોન, 13m ઇલેક્ટ્રોન અને 1n ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તેમાં રહેલ s ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, p ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, d ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી અને spd, બરાબર, હા, અને અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. એક જ સાથે 4 વસ્તુ પૂછી લીધી, બરાબર. ચાલો ધ્યાનથી જોજો કેવી રીતે સોલ્વ કરવું આને. હવે 2k ઇલેક્ટ્રોન એટલે શું ખબર છે? 1s2, કેમ કે k એટલે પહેલી કક્ષા. પછી 8l ઇલેક્ટ્રોન એટલે શું ખબર છે? 2s2 2p5, 2s2 2p6. જસ્ટ અ મિનિટ, થોડું દૂર લખીએ. પછી 13m ઇલેક્ટ્રોન. હવે યાદ હોય તો તમને ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ 3s2 3p6, પછી 1n ઇલેક્ટ્રોન, 4s1 અને 3d5. આવું છે, જોઈ લો. એટલે 13 થઈ ગયા ને, 2 ને 6 8 ને 5 13, બરાબર. આ રીતે છે ઇલેક્ટ્રોન. ચાલો હવે સવાલ, 3 ક્વેશ્ચનના આન્સર તો આમાંથી મળી જ ગયા. s ઇલેક્ટ્રોન એટલે s કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2 4 6 અને 7. p કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 6 ને 6 12. d કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 5. તો ચલો 3 આન્સર આપણા મળી ગયા, 7 12 અને 5 ઇલેક્ટ્રોન. અને હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો એના માટે બોક્સ વાળી ઇલેક્ટ્રોન રચના લખવી પડે. હવે યાદ હોય તો 3p6 એટલે શું કમ્પ્લીટ આવે? યાદ છે કોઈને? 3p6 એટલે શું કમ્પ્લીટ આવે? p6 એટલે જોઈન કહો, હેડો બેદાર, બીજું શું? 3p6 એટલે શું કમ્પ્લીટ આવે? તો 3p6 એટલે આર્ગન 18 કમ્પ્લીટ આવે. તો પછી ઇલેક્ટ્રોન રચના આવશે 3d5 અને 4s1. 3d5 4s1, બરાબર. એટલે 3d માં 5 ઇલેક્ટ્રોન અને 4s માં 1 ઇલેક્ટ્રોન. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે સિંગલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? આ 5 અને આ 1 એટલે 6. તો અહીંયા જવાબ થયો 6. ચાલો આ કરાવ્યું એટલે અહીંયા બીજું એક યાદ આવ્યું છે મને, સ્કેન્ડિયમ થી ઝિંકની ઇલેક્ટ્રોન રચના. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ,
નિકલ, કોપર અને ઝિંક. બરાબર. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. બધામાં આર્ગન 18 3D અને 4s આવું તો આવવાનું છે. તો ઇલેક્ટ્રોન રચના કેટલી સહેલી, ધ્યાનથી જોજો. બગડ એકડ 21, 2 બગડા 22 એટલે આનું 4s 3D2 4s2. પછી બગડ તગડ 23 ઊંધું લેવાનું. બગડ ચોગડ 24 પણ આપવાદ છે. 25, 26, 27, 28, 29 આપવાદ છે, હમણાં સમજાવું. અને 2 9 પછી 3 0 નહીં પણ 2 10. બરાબર. હવે અપવાદ વાળું કહી દઉં કે ભાઈ આ 3D 9 છે તો એની જગ્યાએ 3D 10 વધુ સ્થાયી છે. તો આની 10મો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલી બધી વધી જાય છે કે 4s નો એક ઇલેક્ટ્રોન 3D માં ટ્રાન્સફર થઈ જાય છે, સંક્રાંતિ પામે છે. એટલે ઇલેક્ટ્રોન રચના છે 4s1 3D 10. એવી રીતે આ અર્ધ ભરાયેલ વધુ સ્થાયી 3D 4 છે એના કરતા 3D 5 વધારે સ્થાયી. તો અહીંનો બી એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ જાય છે. બરાબર. એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના થાય છે 4s1 3D 5. હમણાં ક્રોમિયમની કહી હતી ને એ. બરાબર. તો આ અપવાદરૂપ 2 ઇલેક્ટ્રોન રચના તમારે યાદ રાખવાની. તો ફરી કહી દઉં, એસ વિભાગ, પી વિભાગ અને ડી વિભાગમાં ખાલી 21 થી 30 આટલાનું કોઈ બી ઇલેક્ટ્રોન રચના તમારે જાતે પ્રેક્ટિસ કરવાની. બરાબર. ચાલો એમસીક્યુ નંબર 2. હવે ધારો કે હું એમ લખું કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે શોધાય, અને એમાં સ્પેશિયલી અત્યારે હું આજે શોર્ટ ટ્રિક શીખવાડું છું એ 21 થી 29 ચાલો છે. 21 થી 29 માટે આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. 21 થી 29 માટે આ ટ્રિક કામની છે. અને એમાં પણ 21 થી 29 ના માત્ર આયનો માટે. બરાબર. ધ્યાનથી જોજો. અને મેથડ એકદમ ઈઝી છે, તમને 100% ખબર પડી જશે. એકવાર વ્યવસ્થિત ધ્યાન રાખશો તો જ. ધારો કે એમ લખું કે ભાઈ Mn 3+ છે, તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો 25 પરમાણુ ક્રમાંક Mn નો એ તો આવડે છે. એના આંકડાનો સરવાળો કરો 2 અને 5. યાદ હોય તો ઇલેક્ટ્રોન રચના આ જ હતી 4s2 3d 5. બરાબર. તો એ જ ઇલેક્ટ્રોન રચના હતો અને એ ઇલેક્ટ્રોનનો તમે સરવાળો કરવાના અને એમાંથી જે વીજભાર છે એ બાદ કરવાના. તો 5 ને 2 7 - 3 કેટલા થયા? 4. અને આ 4 ને તમારે 5 ખાનામાં ગોઠવવાના. તો 1 2 3. તો યુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? 4. ચાલો સેકન્ડ એક્ઝામ્પલ. Ni 2+ 28. આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન શોધવા છે. ફરીથી 4s2 3d 8 યાદ હોય તો ઇલેક્ટ્રોન રચના 2 અને 8 10 એમાંથી વીજભાર બાદ કરો, વધ્યા 8. 8 ને 5 ખાનામાં તો 5 ખાનામાં ગોઠવશો તો કેવી રીતે ગોઠવાશે? 1 2 3 4 5 6 7 અને 8. તો કેટલા સિંગલ થયા? 2 ઇલેક્ટ્રોન સિંગલ થયા. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 2. બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 2. એના પછી છે, એટલે આવી રીતે કોઈ બી હોય તો તમને ફાવે. તો સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો આયન કયો? તો એ છે 3 આયનો છે ટોટલ. પહેલો છે Fe3+,
Mn2+ અને Cr1+. બરાબર, આ થશે સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો આયન. અને સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ તો આ થશે ક્રોમિયમ. હમણાં જ આપણે ગણ્યું 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કેટલા? 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ચાલો, તો આ થયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને એની થિયરી. બરાબર, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન આ રીતે શોધી શકાય. બરાબર, એટલે કોઈના બી અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા હોય તો આ રીતે જોવાય. ચલો, આ મેં શીખવાડી શોર્ટ ટ્રિક. બાકી એક બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત ધ્યાનથી સાંભળો. ઇમ્પોર્ટન્ટ વાત એવી છે કે મારે હવે પ્રેક્ટિકલી શોધવા છે કે ભાઈ કેવી રીતે મુક્ત થાય ને કઈ રીતે જોઈન્ટ થાય. બરાબર, તો એ કેવી રીતે કરવું? તો ધારો કે હું એમ લખું કે કોબાલ્ટ 3+ છે, તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27. તો ઇલેક્ટ્રોન રત્ન આપણે કહીએ આર્ગન 18. ચલો, એ લખતા નથી અત્યારે, કેમ કે ઇલેક્ટ્રોન હંમેશા બાહ્યતમ કક્ષકમાંથી જ મુક્ત થાય. આ એટલા માટે બોલ્યો કે ભાઈ આપણે ઇલેક્ટ્રોન ભરાવવાનો ક્રમ, ચલો પહેલા 4s2 અને 3d7 લખી નાખો. બરાબર, હવે ઇલેક્ટ્રોન ભરાવવાનો ક્રમ એવો છે કે પહેલા ઇલેક્ટ્રોન 4s માં જશે, ત્યારબાદ ઇલેક્ટ્રોન 3d માં જશે, એટલે 4s આખી ભરાઈ ગઈ, 3d બાકી રહી. પણ ભલે ઇલેક્ટ્રોન પહેલા 4s ને પછી 3d માં ગયા, પણ બાહ્યતમ કક્ષક કઈ? તો કે એ તો 4s જ. બાહ્યતમ કક્ષક કઈ? તો એ તો 4s જ છે. તો માટે શું થશે કે ઇલેક્ટ્રોન ભલે 3d માં પહેલા પછી દાખલ થયા ને પહેલા 4s માં દાખલ થયા, પણ જ્યારે મુક્ત થવાની વાત આવશે તો પહેલા ઇલેક્ટ્રોન 4s માંથી જશે. બરાબર, પહેલા ઇલેક્ટ્રોન 4s માંથી જશે અને 4s માંથી ઇલેક્ટ્રોન જાય પછી જ 3d માં જાય. એટલે 3+ એટલે આના 2 જશે ને આનો 1 જશે. એટલે શું બન્યું? 3d 6 અને 3d 6 એટલે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન બોલો તો? બરાબર, 4 સિંગલ છે ને, 4. તો આનો અર્થ એ થયો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન 4. અને તમને હું જે શોર્ટ ટ્રિક શીખવાડું છું એ આ જ છે. 27 એટલે 7 ને 2 9. 9 માંથી 3 ગયા એટલે 6 અને 6 ને તમે 5 ખાનામાં ગોઠવો છો, જોઈ લો. અને આજે 3 બાદ કરો પછી હું એમ જ કહું છું ડી, પછી હું 4s બોલતો જ નથી, 5 ખાનામાં જ ગોઠવવાનું કહું છું. એવું નથી કહેતો 5 ને 6 ખાનામાં ગોઠવો, 5 3d ના 4s ના ખાનામાં ગોઠવું. તમને 3d જ કહી રહ્યો છે. એટલે શોર્ટ ટ્રિકનું લિંકેજ કર્યું મેં જે શોર્ટ ટ્રિક શીખવાડી અને આજે ફંડામેન્ટલ શીખવાડ્યું એ બંને ક્લિયર હોવા જોઈએ. બરાબર, ચાલો, તો અહીંયા આઈ થિંક બધાને બેઝિક આ ક્લિયર થયું જ હશે. બરાબર, તો આવા ટાઈપના MCQ તમારે પરફેક્ટ સોલ્વ કરવાના થશે. બરાબર, એક વર્કશીટ હું મોકલીશ અત્યારે આપણે આમાં, અને વર્કશીટ તમારે પછી એ સોલ્વ કરવાની થશે ઇલેક્ટ્રોન રચના પર આધારિત. બરાબર, એ સોલ્વ કરશો એટલે તમારે આ ઇલેક્ટ્રોન રચના પર આધારિત જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ બધા તમને ફાવી જશે. બરાબર, કોઈને કોઈ કન્ફ્યુઝન હોય તો કહી શકો છો. બરાબર, ચાલો, તો પછી ભાઈ આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો જાહેર કરીએ છીએ.